તો અમરેલી જિલ્લા સહિત ઉપરવાસમાં મુશળધાર વરસાદ છે અને આ વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સતત આવક જોવા મળી। ધારી પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જેના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યો છે। ખોડિયાર ડેમમાં પાણીની સતત આવકના કારણે કુલ 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખુલતાની સાથે નીચાણવાળા વિસ્તારો તરફ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદીના પટમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પણ જોવા મળી। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા। તો આ તરફ અમરેલીના રાજુલા પંથકની વાત કરીએ, જ્યાં 9 ઇંચ વરસાદ નોંધાયો। ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ એક ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આ સાથે જ ધાતરવડી ડેમ એક છલકાયો। ધારેશ્વર ગામ પાસે આવેલો આ ડેમ ઓવરફ્લો થયો છે। 13 ગામના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી અહીંથી આપવામાં આવે છે। જો કે આ સાથે જ નીચાણવાળા ગામોને પ્રશાસને સાવચેત કર્યા છે।